સાવ સાચી વાત છે. બેલેન્સ કરવું બહુ મુશ્કેલ છે અને આ જમાનામાં તો બહુ મુશ્કેલ. તમે દેશ પરદેશ આવ્યા છો, આપણે ઇન્ડિયામાં પણ દેશ પરદેશ થઈ ગયું છે, એટલે બધું એક થઈ ગયું છે. એટલે આ તમારા કલ્ચર ઇન્ડિયામાંય છે, ઓસ્ટ્રેલિયામાં છે. આ બધું કલ્ચર જે અત્યારે આધુનિક કલ્ચર એ બધે છે, પણ ટૂંકમાં એમાં શાંતિ નથી. તમે ગમે એમ કરો, શાંતિ મારા સ્વામી નિષ્ઠા એમ જ છે. બીજે બધે તમે ફાંફા મારવાના છે અને એમાં શાંતિ ના હોય, સુખ ના હોય, બીજું બધું એટલે ગડબડ જ હોય. તમને લાગે થોડા 5 મિનિટ શાંતિ હોય, પણ પછી 24 કલાક તમારે ગડબડ હોય, એવું બધું થાય. પણ જો આપણે એક યુ આઈડેન્ટિફાય યોર સેલ્ફ વિથ પ્રમુખ મહારાજ સ્વામી એન્ડ દેટ ઇઝ તમે આવી જાય. આપણું અસ્તિત્વ છે. તમે આત્મા છો, શરીર નથી. શરીર તમે પોતાને માનશો તો બધી ગડબડાટ થશે, પણ પોતાને આત્મા માનશો અને આપણે સ્વામી મહારાજ મળ્યા છે અને ગુણાતીત ગુરુઓ મળ્યા છે, એમની સાથે એકતા કરો, એમ સાથે યુ બીકમ વન વિથ ધેમ, તો પછી કાંઈ ના રહે. અને આજે નહીં તો કાલે, નહીં તો 10 વર્ષ 100 વર્ષ પછી પણ તમારે આ કરવાનું છે. એ ફાઇનલ ગોલ છે, એના ઉપર કોઈ વસ્તુ છે નહીં. એટલે આપણે ગુણાતીત માનવાનું પોતાને અને મહારાજની ઉપાસના કરવાની, અને એમાં બધું જ આવી જાય છે. જો આ કિશોર અવસ્થા છે ને, બહુ ભયંકર છે. બાળ અવસ્થામાં વાંધો ના આવે, અને આ કિશોર અવસ્થા ઓરંગી જાય તો વાંધો ના આવે, પણ કિશોર અવસ્થા કિસ ઓર વિચ વે, રાઈટ ઓર લેફ્ટ, એમાં એટલે કિશોર અવસ્થા છે એ બહુ ડેન્જરસ છે, બહુ ખતરનાક છે. એમાંથી જો પસાર થઈ ગયા તો વાંધો ના આવે, પણ એમાંથી પસાર થવું બહુ અઘરું છે. પસાર થાય એટલે નોટ ઇન ધ સેન્સ કે આપણે એજ વાઇઝ આપણે એલ્ડરલી થયા એટલે પતી ગયું નથી. અમે એક ગામમાં સત્સંગ કરતા હતા, તો બધા ઘરડા હતા ને એ બધા પોતપોતાની હિંચકામાં બેસીને હિંચકતા હતા, અને અમારી સામે બાળકો જ હતા. તો બાળકોને પછી અમે બોલાયા કે અહીં આવો, તમે બધા સત્સંગ કરો. તો ઓલા બધા કે સ્વામી બાળકોને વાત કરો, અમે તો પાર ઉતરી ગયા છે. હવે પાર ઉતરાય એવી કંઈ વાત નથી. એટલે એ જ વાઇઝ એ લોકોને લાગ્યું કે અમે પતી ગયું, પણ એવું નથી. જેને ભગવાનનો સંતનો આશરો હોય, નાનપણથી સંત સાથે જોડાયેલો હોય, તે સંત મદદ કરે અને દુઃખ સુખમાં આપણે હાણ વૃદ્ધિમાં બધામાં તમે સંત બચાવે. આ પૈસા આપીને, મોટર કાર આપીને, પરચો આપીને એવી રીતે બચાવે નહીં. સમજણ આપે, તમને એવી સમજણ આપે કે આપણે સુખી થઈ જઈએ. જો ગુણાતીતાન સ્વામી ભેગા
બધા ગયા. પછી બધા દરિયો જોવા ગયા. એટલે દરિયા કિનારેનું ગામ હતું, તો બધા દરિયો જોવા ગયા. પણ માવા ભગત ગયા નહીં. તો સ્વામીએ પૂછ્યું કે માવા ભગત તમે કેમ ગયા નહીં દરિયો? સ્વામી અહીં બેઠા જોઈ લીધું. કેવી રીતે જોઈ લીધું? કે ખારું છે અને જાજુ છે. ઇટ ઇઝ સોલ્ટી અને વાસ્ટ. એટલે અહીં બેઠા જોઈ લીધું. દરિયો જોવાની જરૂર છે. એટલે એવી રીતે સમજણ તમને આપે જાત જાતની. ઘણી સમજણો હોય એટલે આમાં આપણે બેલેન્સ રહી શકીએ. સમજણથી તમે આગા પાછા ના થાવ અને તમે જે હોય ત્યાં એકદમ સ્થિર ધીર રહીને તમે મજા કરો સમજણ. અને સમજણ આવે છે એ ભગવાન અને સંતના સમાગમથી. તો એ આપણને મળ્યું છે. એટલે આજે ગમે એમ હોય પણ તો પકડી રાખ્યો ને દોરી, સંત સાથે જોડાયેલા રહેશો તો પાર પડશો. આપણે તમે કહ્યું એમ ઘરમાં જુદું વર્તન, મિત્રો સાથે જુદું વર્તન, સ્કૂલમાં જુદું વર્તન અને સત્સંગમાં જુદું વર્તન. આ બધી વાત સાચી છે. તમારે એડજસ્ટ થવું જ પડે. પણ અંતરમાં જે સમજણ હોય અંદરમાં કે આપણે સત્સંગી છીએ, મહારાજ સ્વામી અને ઉપાસક છીએ, પછી બીજું વર્તન તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. અંદર જે દ્રઢતા, એક નિષ્ઠા, એક આપણે બિલીફ આપણે અંદરમાં સ્ટ્રોંગ હોય કે આપણે મહારાજ સ્વામીના છીએ, એમના જ રહેવાના છીએ, એ જ સાચું છે, એ જ કામમાં આવવાનું છે. અત્યારે અહીંયા જે જુદા જુદા બિહેવિયર છે સમાજમાં, મિત્રોમાં, તમારે પિયર પ્રેશર, ત્યાં જુદા વર્તન હોય, સત્સંગમાં જુદું વર્તન હોય, ઘરમાં જુદું વર્તન, આ બધું. પણ આપણે અંતરમાં એક દ્રઢ નિષ્ઠા હોય, આ બધું જૂઠું છે. આ જન્મ પૂરતું છે. આ જન્મ મરી ગયા પછી બીજા જન્મમાં કોઈ ક્યાં જન્મે એટલે બધા વિખરાઈ જાય, વેરાઈ જાય. પણ આ સત્સંગનો જે સંબંધ છે એ સાચો છે. એટલે એ દ્રઢ કહીને રાખવાનું. તો સત્સંગની સમજ કામમાં આવશે અને તમને સુખી કરશે અને આપણે સદાય આનંદમાં રહીશું. સત્સંગની સમજણ હશે તો આપણે બોલો બીજા બધા તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. પણ સત્સંગની સમજ એટલે અંતરમાં આપણે એક નિષ્ઠા હોવી જોઈએ. બહાર તો બધું ફર્યા કરે, એનો વાંધો નહીં.